બાબુજી આ ગળે બેહી જવા આવ્યો હતો મોટો જોચ એટલે બાબુજી આ રિક્ષા બાજુ ચંબાડી આ રિક્ષા આ બાજુ ચમવાળી એમ હા આરી તો ખંડાલાપુર છે બલ્લુ કાળિયા એ બાપુજી બોલો બોલો આ રિક્ષા તારે લેવાની છે રિક્ષા ઓએ હા રિક્ષા વેચવા એમ ને ઓએ ઉપર આવો પેલા એટલે કાળિયા મારે ઉપર નહીં આપું રિક્ષા લેવાની હોય તો હા પણ નકે ના પાડી હવે મારે લે વેચનો ધંધો છે એટલે રિક્ષા તો હું લઈ લેયો પણ મારે તમને થોડી વાત કરવી છે રિક્ષા વિશે એટલે તમે ઉપર આવો પેલા જો રિક્ષાના કાગળિયા રેડી છે રિક્ષામાં ખર્ચો એ નહીં તો પૈસા બોલ ખાલી અરે પણ મેં જો કશું કીધું પૈસા બોલું પણ ઉપર આવો એટલે હવે નહીં આપું કાળિયા તો બોલ ને કિંમત હવે કિંમત તો હાલ નહીં કહું તમે પેલા ઉપર આવો હવે ગરજ છે એટલે જવું પડશે બાપુજી હા ખરેખર તમે તો કોક દાળ આવો છો ને એમાં મારું ઘર જોવા નહીં માંગતા અને હું શું કહું છું હા ખરેખર તમે આખી જિંદગી રિક્ષા રાખી પણ તમે કોઈ ના કર્યું એક સાપરામ ને સાપરામ રહ્યા અને આ બલ્લુ જે દાડાથી આ લેવેચના ધંધા પડ્યો છે ને એ દાડાથી ખરેખર એટલો રૂપિયો ભેગો કર્યો છે ને જો 2 માળનું મકાન કર્યું તમને નેતા કેમ ના બોલાયા ઉપર શા માટે બોલાયા કે તમે મારું ઘર જુઓ પેલા કાળિયા ઘરની ચો પથારી ફેવરી છે આ છીડી હમી કરે એમને પડ્યો તો પગ ભાજી દો ગોમો વસ્તી રાજી તો જ ને મહિનો ઘેર પડ્યો રોતી અલગ હારું વાઘુજી આવી રીતના ઘેર આવીને થાપ ના દેવાય આ તો હારું છે મારે બૈરું નહીં નકર મારી આબરૂની પથારી ના ફરી જાય એટલે કાળિયા તારે જે નહીં એની શું કરવા વાત કરે છે રિક્ષાની વાત કરકી અને મારી વાત ઓપડ આ તો દારૂ મને ઉતરી ગયો નકે ઘેર આવીને તને તો એવો થાપાવો જ ને હું હા ઓબળો મારી વાત હા. રિક્ષાની વાત કરો છો ને હવે રિક્ષા તમે વેચવા બેઠા છો ને એક તો મને નવાઈ લાગે છે આ ઢીંગલીને તમે કોઈ અડતું તોય તમને ના પોહાતું અને તમે અચાનક આ ઢીંગલી વેચો છો એટલે મને નવાઈ લાગે છે એટલે બલ્લુ ઢીંગલી ને તો મારે નથી વેકવી હા સમજી જો કોક ભીડમાં આયેલા છો એટલે ભીડમાં નહીં આવ્યો તાણે મારી વાત ઓપડ હા હવે એસા નહીં આ રિક્ષા રહી ને ગોમ વાળા હવે નજરે તળવા મળી છે હા સમજી જો એટલે નસીબદાર નહીં અલ્યા ઓપડ की વાત તો ઓપડ કાળિયા પેલા વાત ઓપડ ને કે થાપાય હમણાં વચ્ચે વાત ના નાખ આ ઢીંગલી રહી મારી રિક્ષા એ હવે ગોમ વાળા નજરે તળવા મળી છે એટલે ગોમ વાળા પ્લાનિંગ કરવા માંડ્યા છે કે વાના દઈને ચોક ખઈમાં નાશ્યાવાનો અને ભાજી નાખવાનો બરોબર એમાં તો પેલા ફૂમતાડજીનો હાથ ભાઈ નાખ્યો અને બાસ્કઈનો હાથ ભાઈ નાખ્યો અને પેલો ખેગારીઓ આજે પ્લાનિંગ ખેગારે આલ્યું તું તે ખેગારને તો મોટું ભૂંગળું આવે ને એ ભૂંગળામાં ગાળી દીધો ખરેખર વાઘુજી તમે કોઈ દાડો મારી વાતો પણ હવે ગામમાં ખાલી તમે 3 જણા જ વધ્યા છો હરીબા મફુજી અને તું હું હા હવે મારી વાત સાંભળો મેં તમારું બગાડ્યું છે શું ના ના બગાડતોય નહીં અરે આ દાડાથી મેં તમારું નામ નહીં લીધું અને તમે કહો તું નોમે ના લેતો હારું રિક્ષા ચેલા માલવાની છો કહો રિક્ષા 60,000 60,000 હારી રિક્ષા 60,000 હવે વાઘુજી આ રિક્ષા નકરા ઝઘડામાં ફરી છે એટલે આ રિક્ષાના છે ને 45,000 આવે વધારે ના આવે એટલે એ નસીબદાર રિક્ષા છે કદાચ થઈને નારી રિક્ષા તું લઈ રહે ને તો તું પૈણી જાય નસીબદાર હા હા નસીબદાર સાચી જો નસીબદાર હોત ને તો તમારે 2 માળનું મકાન હોત માર ગોલ એટલે નસીબદારની વાત ના કરો જે તમારે વાત કરવાની એ કરો 45,000 તમને પોહાય કેમ કે તમે કોઈ ફોતરું ભેગું નહીં કર્યું 45 હાલવા છે ને 45 થી લાય એટલે હાલ તો ચોથી માર થોડી પૈસા પડ્યા હોય વાત કરો હું તો લેવેચનો ધંધો કરું છું હોદે પૈસા આવે વજન હા હોદે આવે લઈ જો જજો બલ્લુ હવે છે ને હા આ ગામમાં નવું કરવું છે ચમ તે ઘરનું મેણું માર્યું ને હવે ઘરનું જ મેણું મારું ને આ રિક્ષા વેચવા પર આવી ગયા છો એટલે એટલે બલ્લુ રિક્ષા તો નથી વેકવી પણ ગોમ વાળાના ત્રાસથી વેકું છું અને હવે ઘર તો છે ને મકાન બનાવ્યો હું મકન હા અને રિક્ષા વેચીને કોઈ વાઘુજી ફરશી નહીં સાધન જ લાવશી એમ નહીં હા. પણ આ મકન તમે કઈ રીતે બનાવશો એ તો બધું મેં પ્લાનિંગ કરી નાખ્યું છે તને કાળિયા મારે કેવું નહીં પ્લાનિંગ હા હવે તમારા ઘરમાં ફૂંચી ખાવા નહીં તો પ્લાનિંગ ચોથી કર્યું છે શું પ્લાનિંગ કર્યું કહેજો મને કશું ના કહેવાય પેલી કહેવત છે ને કે આપણું અગલું કદમ છે ને કોઈ કેવું નહીં એવું છે એમ? હા હાર તો જો અને હવે વાપડ હા
સાધન જેવું તેવું નહીં લાવવું. ભલો થઈને છે ને આ રિક્ષા લઈને હોમાં ના ધકતો. ના આરી ઢીંગલી હશે ને તો કશું નહીં થાય, પણ જો તારી રિક્ષા લઈને હોમાં ધચો નહીં તો પડ્યો હશે તોકડી એમ. હા પણ તમે મને હોમાં ધકશો ને એટલે હું ઢીંગલી લઈને જ ધચ્યો. પણ તમે સાધન જેવું લાવવાનો છે મને કહો પહેલા. ના કહું ને. નહીં કહો? હા નહીં કહું. હા તો લાવશો એ દાડ તો ખબર પડશે કે. લાયો તો કેવું લાયો ખબર છે? હા. ચિયોક મને બોલી અને દોડીને ઘરમાં જતો રહે ને અને ઘરને ટક્કર માર્યો ને તો ઘરને ઉછેડી મેલ્યો. એવું છે એમ? હા જેવું તેવું નહીં લાવું. સારું બેહો, હું પાણી લાવું અને ચા પીજો. કાળિયા પોત 10 મિનિટ થી એકણ ઘોઘડો ફાડું છું પણ બોલ્યો નહીં કે પાણી લાવું બેહો એમ. અને હવે હેડવાન તૈયારી કે પાણી લાવું. તું એકલો નહીં, તારા જેવા તો કેટલાય દુનિયામાં ભર્યા છે આવા. ખરેખર વાઘુબા બંગલો શું કરવાનો? તારા બંગલો શું કરવાનો? હોદના મને 40,000 આ 45,000 આલી દેજે કાળિયા. ખરેખર કોઈ ખબર જ નહીં પડતી. આ બલ્લુને મારા ઓર જ્યાં ઘેર આયા એને થાપો છોડી દેતી અને આ બલ્લુ રહ્યો ને ખરેખર આખા ગામની માર ખાય છે. હવે ગમે તે કરીને લગ્ન કરી દેવા પડશે અને આ ગામ છોડી મેલવું પડશે, કારણ કે આ ગામમાં મારે માર ખાવા નહીં રહેવું. થાચી રહ્યા. ભાઈ કઈ થાકી જવાય કે ગમે તે હોય, પણ એક હાથ મારો હાથો છે ને એટલે હું ઘેર જાય ચાલ ઓકા મુઠાને ભમાયા વગર નહીં રહું. હું તો એની રિક્ષા જ ભમાયો. હે? એની રિક્ષા ભમાયો પહેલી. ના મારે રિક્ષા પીધી નહીં કાઢવી, મારે ઓકા મુઠાને ભૂકા કાઢવા છે. હરીબા બોય હવે ના પૂછી દો. આપણા વાજે ટીન સડ્યો તો કોખો પડતી થઈ. અલ્યા શરમ આવે છે કે નહીં આવતી? ચાંદના ખોળા છો તમે નહીં? કેમ આ તો અમને ખબર પડી ને કે ચોન ચોન મરી દો. અલ્યા તમે ગોતી તો થાચા અમે. એમ કે એમાં કોઈ માય કાંગલી બીજા નહીં તે મરી અરે ગયા. તમે પરવા જતા હોય કણ શું કરો છો કહેજો મને. ફરવા જઈને પરવારી ના આયા. હે? હઉ આદત છો કેવો? કે શું છે? આ! હે બાપુજી હાથ હાથ. કિસ્મત વાળા છો એટલે તમને હાથ બાજીને છોડ્યા. નકર ગત્તુ પટાઈ નાખો. હતા નતા થઈ જો. તમે શરમ આવે છે કે નહીં આવતી? અરે વાઘુજી આ ગોમો દારૂ પીન. કોઈનું કેવું નહીં માનતા. અલ્યા અમન લઈ દો ઈ દાડે તો કોઈ વાત જ મગજમાં નથી ઉતરતી તમને. પછી બાપુજી શું કરે? હરખ હતો પરવા જવાનો હરખ હતો ચમ ચોથી આપણું મોની. આ જો વધારાનું કરીને આયા છે. વધારાનું નહીં કરીને આયા, હાદા આયા નહીં મોનો તમે. તમારા કિસ્મત છે એટલે તમે હાદા આયા, નકર હાદા ના મેલોતી રે. હે અરે હાથ કરે ભાજા. ઓકા મુઠે ભાજા છે. હે ઓ તારી હે બાપુજી આ વાત મને સમજાતી નહીં કે આર્યા વયથી હેડ્યા તાન તો આર્યા દાદાગીરી કરતા હતા, વાઘુજી આર્યા થાપો છોડતા હતા તો ઓય ના ચીવરી ભાજા. તમારા ઈશારે વાઘુજી નાચતા હતા તો પછી આ બાજી પલટાઈ જે રીતના જાય તો એ બાજી પલટી એ માટે જઈ છે કે એ બધા આનો પ્લાન હતો એટલે વાઘુજીને હાર્યો પ્લાન રતો ચમ પડ્યો. તમે એનો ગુનો શું કર્યો તો કહો હેડો. હમણાં આવજો પયાવ. હે તમે એવું તો શું કર્યું તું તે વાઘુજી આટલી હદે જ્યાં? હા વાપરવું છે એમ? ઓવે વાપરો જાણી જો તમને કહું, વાઘુજીની રિક્ષા અમે છે ને છેક માઉન્ટ આબુ જઈને અને ખાડામાં નાહી જવાનો પ્લાન અમે બે જણાને બનાવ્યો હતો. અને રિક્ષા અમે બે જણા લઈએ ગયા બરાબર છે, પણ એમાં છું એવું કે છે ને પોલીસ વાળે અમને પકડ્યા અને અમારી રિક્ષા થઈ દીધા તે છે ને હવે શિખર વાઘુજીને આ વાતની કેવી રીતે ખબર પડી ને એ મને કોઈ ખબર નહીં કે અમને બેને કોઈ ખબર નહીં. પછી આયા છે ને બીજા દાડે અમારા ઘેર આયા કે મારી રિક્ષા છે ને છોડાઈ ગઈ છે એટલે તમે બે જણા ભગવાનને અરજ કરો. હા અરજ કરો. તમને સમજાવે એવું તો કહી દીધું હતું પણ તમે સમજી ના ચા. ઓમે એટલે છે ને અમે બે જણાને અરજ કરી બીજા દાડે રિક્ષા પાછી આવી ગઈ બરાબર છે અને એના પાછા આયા અમારા ઘેર કે મારે છે ને આજે ખુશીમાં તમને છે ને ફરવા લઈ જવા છે બસ ફરવા. છેલ્લે બંધુ ખરે અમારા બે જણાને હાથ ભાજી નાખ્યા અને ભાજી જતો રહ્યો. ઓ તારી ડાબડી મુઢા અલ્યા વોક તો પૂરેપૂરા તમારે બે જણાના છે. તમારે અહીંયાની રિક્ષા ચો ગાયબ કરવાના આવે છે? વાઘુજી હારા કેવરો તમને જીવતા આપા દીધા. અહીંયા તળાવમાં નાહી દેવાના હતા, પટાઈ નાખવાના હતા. વખત તો બધા તમારા હશે. બોલો કે હવે બોલો. એલ્યા
આટલું બધું મગજ તમે ધંધામાં વાપરતા હોય તો કેટલા આગળ આવો કેજો હે એમાં નહીં વાપરવું એ તો મગજ છકડીને તો પછી શું કરવાનું? અલ્યા એ ઠકાણે તો પેલાનું નતું આ તો સારું કર્યું તમને હાથ ભાજી છોડી મેલ્યા ઈ એના જોડે બંદૂક હતી કદાચ જેમ ભડાકો કર્યો હોત તો હતા નતા થઈ જતો. તમારી હજુ ભૂલ થાય છે. આ હાવજ ને છે ને છેતરીને પાડ્યો છે તમને કહું હું ઓએ નકા મારા હોમે હેરો આવે લે અલે હાલે છે ને એક હાથે ના ગોઠું ફમાયા વગર ના મેલું તમને મારી ખબર નહીં હતી. હવે તો ઉભા ઉભા મોઢું ભમાવો રોઢું બળી ગયું પણ બલ નહીં ગયા એ વાળી વાત છે તમારા આગળ. લસ્સી થઈ ગઈ લક્ષ્મી ભાઈ હા હાજી એટલે આરો પ્લાન કેને કર્યો તો હે એ તો વાન ખબર બાતકુજી ઓયાનું મગજ હતું એમ. ઓ તારી બાસ્કુ આમ તો તારું મગજ કોમ નહીં હાલતું પણ આવા કોમ જબર કોમ હાલે છે. લે હરીજી એવું નતું માર તો વાઘુજીના હાથ પગ જ ભાગવાતા પણ આ પ્લાન મને ખ્યાગારજી આલ્યો તો રિક્ષા ગાયબ કરવાનો. કને ખ્યાગારજીએ ઓ તારી હવે ખબર પડી મને એલ્યા તમે બે જણાને વાઘુજી આગળ ખેગારિયાનું નામ લીધું તું હે ઓય અલ્યા એ મૂર્ખા ખબર પડે છે નહીં પડતી લ્યા. જામ જામ અરે પેલા વાઘુજી ફૂલ દારૂ પીને ગામમાં આયા હતા અને ખેગારિયા રિક્ષામાં બેહારી અને 4 દાડાના પરોસ માટે લઈ ગયા છે તમારી ગોળ. યા પાર આવે અમે મોમાનો આ મોમરો ની લોહી પીજો છે અમે ગામમાં. લે આ મફુજી આર્યા બોલે છે ખરેખર ફેરવી નાખું હું હમણાં વાયન. ઓય કોઈ ફેર નહીં પડે ઓય કણ કોઈ ફેર નહીં પડે ઓય કોઈ અસર નહીં થાય. અસર તો હવે છે ને ઉખા મુજાન થાય અને કેવી થાય છે તું તું ખાઈ કેવી થાય છે એમ ને. હવે એક દોના તમે ઘેર હેડો પેલા ખેગાજીને ખોળવા દો પછી તમારી વાત. એટલે- બેહો રિક્ષામાં હેડો. પેલા પૂરેપૂરા નશામાં છે ખેગારજી જો આગા પાછું સોરી નાખશે તો મરી જાય રહ્યા. નશામાં છે ને તો હું નવરા કાળમાં ફરી રહ્યો અલે છું. હાય હાય તમે શરમ આવે છે કે નહીં આવતી રિક્ષામાં બેહો સોના મોના અત્યારે મને રી ના સડવરાવો દાજી. આ તો હારું કર્યું તમે ઓકન દેખાઈ ગયા અમે તો હેડ્યા હતા પોલીસ સ્ટેશન કેસ કરવા. જઈ જાઓ. અરે તમે ખોવાઈ ગયા એવો કેસ કરવા હેડ્યા હતા યારો હાવજ તોય ના જાય. એટલે હાવ તો જહા સીધો મોહણમ આવે હાવજ પફુજી હા. ખેગાર ને ગોતવો પડશે ફટાફટ. એ તો આય હંગા જ આવશે લ્યો હેડો ભાઈ જવા દેજી રિક્ષા જવા દે. બાકી જાતો મામા અમારે શું કરવા આવવું પડે? એટલે બે હો ગયા સોના મનાને જીભ દબાઈ નાખશો તમારી હમણાં હા. સંજુભાઈ એ સંજુભાઈ આવો આખુજી આવો આવો. બે આવવાનું નહીં. અરે પણ બેહો તો ખરી. મારી વાત આપણે મારે બેહવું નહીં પણ હું તમને શું કહું છું કે મારે પેલું જૂનું ઘર રહ્યું ને એના પતરા બધું ભોય નાખી અને નવેસરથી મકાન બનાવવાનું છે. અરે બધી વાત કરીએ પણ પેલા બેહો તો ખરી. બેહો. ખર્ચો બોલો હડો એનો. શેનો? હા એટલે ભાઈ મકાન નો કીધું તો ખરા કે મારે જૂનું ઘર રહ્યું એ ઉતારી બધું પડતું કરવાનું છે નવેસરથી મકાન કરવાનું છે. એટલે આપણે દિવાલો બધી તોડી નાખવાની. ના દિવાલો તો હવે તમારે નડતી હોય તો તોડી નાખજો ના નડતી હોય તો રાખજો. હા એ તો બરાબર છે પણ ઘરની સાઈઝ કેટલી છે? ઘરની સાઈઝ 15 બાય 45. 15 બાય 45 એમ તો તમારે 3 ને 3 6 અને 7 લાખ રૂપિયા જેવું થાય. 7 લાખ રૂપિયા તો મુદ્દા માળનું મકાન બોધી નાખજો તમને. અરે વાઘોજી અત્યારે 7 લાખમાં કોઈ ના થાય. એટલે સમજીને કહો કે ભાઈ હારું હડો તાણ હવે તમે ઓળખીતા છો છેલ્લે 6.5 લાખ આલજો. 6.5 એમ ને. હા પણ મારી વાત સાંભળો અત્યારે ને અત્યારે જ તમારે ઘર ખોલવું પડશે. મારે મહિનામાં ઘર તૈયાર જોવે મહિનામાં 2 મહિનામાં. ચમ આટલી ઉતાવળ હતા ને તારે એટલે? અરે એ તો મારે ઉતાવળ છે ને. હા તે કશો વાંધો નહીં. માર મજૂર ઘર તોડવા જે લઈ ને હા. ઈવન હું ફોન કરું એ ડાયરેક્ટ તમારા ઘર તોડવા જાય. હા. પણ ઉભા રહો પણ કરશો નહીં તમે યાર. તમે તો હું કઈ કહેતા નહીં. લ્યો આ 50,000 રૂપિયા બોનું અને બાકીના 2 લાખ રૂપિયા તમને 2 દાડા ચેડ મળશે. વાત તમારી સાચી આ પણ આ બોનું આલ્યું ને હા. એટલે મજૂર ઘર તોડી નાખશી. હા. પણ તમે 2 લાખ રૂપિયા આલશો ને તાણ અભડાયુંથી કોમ પોકશે. હા. અને બીજા 2 લાખ આલશો ને તાણ ધાબા લેવલ થાય. અને બીજા 2 લાખ રૂપિયા છેલ્લે ભરશો ને તાણ તમને કલર ને બધું કમ્પ્લીટ કરી અને તાળું મારીને તમને ચાવી મોલ દે. હા તે તમે તાર મારે કમ્પ્લીટ ટાઈમ સર તમને હપ્તા મળી જાય. હા તો હપ્તા મળી જાય તાણ તમારે ઘર કમ્પ્લીટ થઈ જાય 2 પણ મહિના. મારા ઘરનું કામ લ્યો ને તો પછી બંધ ના રહેવું જોવે. તમારે પૈસા મળી જાય. અરે પૈસા મળી જાય વાઘુજી તમારે ઘરનું કામ બંધ ના રે. હા તો બંને ના રાખતા તાણી. વાઘુજી હા હું કહેતો તો ખબર હે તમારે દારૂનું વ્યસન છે બરોબર તો આટલા પૈસા તમે લાયા ચોથી?
એટલે યાર તમે એકલી બળી ખાવાની વર ના રાખો, પાડા પાડીની વર રાખો. શું કીધું? આ ઘર ખોલ દેવું પડશે. હારું હારું હું હાલ જ મેલું. તમે તાર તોડી નાખો ને ફોડી નાખો ને ભૂક્કો કરી નાખો, બધું જૂનું તમે તાર ચોક નાખ્યા હો શેટું થઈ. હા તમે ઘેર પોકો 5 મિનિટમાં મેલું મજૂર હો. હા એમ. આય થાકી રહ્યા. ઉતરો. એ ભાડું આલી દે હેડો. ઉમતા આગા ભાડું કાઢો. અમાર જોડે પૈસા નહીં. હા? પૈસા નહીં અમાર જોડે. પૈસા નહીં દવા જોથી કરાવી તમે. હે? જા જો. એ લ્યા તમારા જોડે પૈસા નહીં તો પરવશ ચમ જતા ઈ કેજો પેલા મન. એ તો પેલા ઓકા મુજે જવાબદારી નથી લીધી પૈસાની. એની જવાબદારી એને લીધી હતી એમ. તો આ પાટો બધા પૈસા એને આલ્યા. એ તો પાટો બધા હતો તો એક સંબંધી હતો. કોણ હતા આવા સંબંધી તો? એ તો હટાવવાની. હારું સોરી આ રિક્ષા ભાડું આલજો હળ. હરીજી હા અરે પૈસા બદલે કરીને તો ભીખ માંગવા બેસી ગયા તા રોડ ઉપર. ભિખારી મેં ભીખ નહીં માંગી. હું ના પાડતો તો ભીખ માંગવા બેસી ગયા તા. આલે હાડો નથી વાત કરો છો હજી. અલ્યા એ શરમ મણા. અલે હાડે આવત કોઈ દાડો ભીખ ના માંગે, ભીખ મંગાવે. ખા તારી મોગીની શોગન તે ભીખ નથી માજી. શોગન ખા. ખા શોગન. એ તો હવે 14 રૂપિયા જ આયા અલ્યા ભિખારી હોકી 4 રૂપિયા આયા પણ ભીખ હુકા માજી તે. અરે કોક હગાવાલું ભાળી જાય તો આબરૂ ના જાય ને આપણી. હતા. એ તો અરે હવે ભાઈ હારા કોમ ના કરે ને એટલે ભીખ માગે જ વારો આવે. કરમ ગતિ એટલે જાતે નડે. તો હડો ઘેર જતા રહો. અને ઓબળો મારી વાત વાઘુજી ગામમાં આવે ને તો નજરે ના પડતા ભૂલે ચૂકે ઈ ને. નજરે ની તમને કહું હું તમને બધાને ચેતવણી આલું છું જો કે એ રે આ ગામમાં પગ મેકશે ની એટલે હું ભમાયા વગર નહીં રહું. હા ભલે મારો એક હાથ હાજો જો. હવે વધારાનો કંટાળો ના લેવરાવો ને ઘર ભેળા થઈ જાઓ તમે. મજબૂરીમાં હાથ મારે ઉપાડવો પડશે. બસ ગુજ ઉપડો. હેડો ગુજુ. બસ કુજી બહાર ના ન્યા કરતા હું કીધું. અમે ખેગારજીને ગોતીને આવો છો. હવે મોમાં શોખ મળતો મળવા જો. ઉપડો. લે ઓમે શું છે લે ઓમે. જવા દેજો રિક્ષા જવા દે. બોલતા જ આવડતું નહીં લગી રે. મારી પાછી